તો હેલો ગાઈઝ, તમે બધા મજામાં છો? તો મજામાં જ રહેજો. આ મારો પહેલો બ્લોગ છે, મને સપોર્ટ કરજો થોડોક. મને કાંઈ આવડતું નથી, આ મારો પહેલો બ્લોગ છે. તો હાલો હું અમારી વાડી દેખાડું તમને. તો જુઓ અમારી વાડી, આ છે ફૂલડા, આ છે અમારી ચણા ઊભા છે. આ અમારા જુઓ પાથરા કરી નાખાશે. રવિવારે આવે છે ભળિયું, જુઓ તમે. આ છે અમારો આંબાવાડીઓ છે. આ ચીકુડિયું છે, કેરી. તો હાલો હું તમને ત્યાં જઈને દેખાડું. રવિવારે આવે છે ચણા કાઢવા ભળિયું. અને આ છે અમારો પાથરા, જોઈ શકો છો તમે હંધાય. આ બાજુ અમારી વાડી ઓવડી હતન છે, આખું ખેતર. અહીંયા ઊભી છે સોળઈ છે અમારી. તો હાલો હું આંબાવાડીમાં જઈને તમને મળું. તો મિત્રો, આ છે અમારી શીકુડી. તમે જોઈ શકો છો આમાં શીકું હતન આવી જશે. અમે ખાઈ હતન લીધા છે. આ છે આંબા, જોઈ તમે જુઓ. તમને આખો આંબાવાડીઓ અમે દેખાડી દેવું. જુઓ જુઓ તમે. અહીંયા લસણ છે, ટમેટા છે. આ લસણ છે, આ ટમેટા છે. આખા કેરા જ ઊભા છે. આખો આંબાવાડીઓ છે, આખો બગીચો છે. જુઓ તમે, પવન આવે છે મસ્તીનો અહીંયા ટાઢો ટાઢો. તમને એક વસ્તુ દેખાડું, ચાલો લીંબુ દેખાડું તમને. સંતરા લીંબુ જુઓ તમે. જો આ કેવડું છે. તમને ફોનમાં નાનું લાગતું છે, પણ અહીંયા આવો તો ખબર પડે કેવડું લીંબુ છે. જુઓ તમે, આખી લીંબુડી છે. બે લીંબુ છે, એક અહીંયા હતન છે. આ જુઓ તમે, અમારા હાથમાંય નથી આવતું અવડું લીંબુ છે. આ સંતરા લીંબુ છે. જુઓ તમે. તો ચાલો હવે આપણે આ બાજુ જ આવી. પોપૈયા હતન છે, પોપૈયા દેખાડું તમને. હાલો જુઓ, આ છે પોપૈયા. કેટલા 500 પોપૈયા ઊભા છે અહીંયા. જુઓ તમે, આખો બગીચો છે અમારો. જુઓ તમે, અહીંયા રીંગણી હતન ઊભી છે. તો હાલો હું તમને રીંગણી દેખાડું. આંબામાં મોર આવી ગયો છે. ઝીણી ઝીણી કેરીઓ હતન આવી ગઈ છે. તો આ જો અહીંયા દેખાતી છે તમને. જો આ કેરી છે. જો આ રીંગણાઈ છે. આખી આ બધામાં રીંગણી છે અહીં સુધી. જુઓ, આખો આંબાવાડીઓ જ છે અમારો. તો હાલો આગળ તમને કેરી હતન જ દેખાડું હું તમને. હવે આ બાજુ તો કાંઈ છે નહીં, પોપૈયા છે. એ પોપૈયા હાલો તમને ત્યાં જઈને દેખાડું. જો મિત્રો, તમે જોઈ શકો છો આ પોપૈયા છે. એક 2-3 કિલોના પોપૈયા છે, 5-5 કિલોના એવા છે ઝાઝા. જો અહીંયા હતન ઊભા છે, તમે જોઈ શકો છો. અહીંયા તો આપણે હજી કાંઈ વાવ્યું નથી. આમાં નીણ ને એવું વાવી છે. જુઓ તમે, જો અહીંયા નીણ ઊભી છે, વાઢનું ખડ. તો હાલો હવે હું તમને કેરી દેખાડું છું. ચાલો, અમને સપોર્ટ કરજો. તો આવા નવા બ્લોગને એવું લેતા આવીશું અમે. આ કેરી મોટી છે, એક જ આંબામાં છે. નાના આંબામાં કેરી થોડીક અવળી છે. એક જ આંબામાં આવી છે એ કેરી મોટી. તો હાલો હું તમને દેખાડું. ભોગવા જ આવ્યો છે આપણે. જે બાજુથી આવ્યા ને
એ બાજુ પહેલો આંબો આવે છે. જુઓ કેવું વ્યૂ છે આ છે ખડ. જુઓ ફોટા બોટા એ બધું એક નંબર પડે એમ છે. જુઓ તમે ખાલી તો હાલો મિત્રો હું તમને કેરી દેખાડું, પછી આગળ આપણે સણ્યા જોખું. અમને સપોર્ટ કર્યા જો તમે. જુઓ હવે હું તમને કેરી દેખાડું છું કેવડી છે એ. જુઓ આ છે કેરી, કેવડી મોટી થઈ ગઈ છે. જુઓ આ એક જ આંબામાં છે. જુઓ થોડીક જ છે પણ બહુ ઝાઝી નથી. આ એક જ આંબામાં છે. ચાલો હવે આપણે ઉપર જાવી. તો આપણે ઉપર જાવી છે હવે. તો હું તમને ત્યાં જઈને મળું. ચાલો જુઓ મિત્રો આ છે ચીકુ. ચીકુ આમાં હતા બહુ ઝાઝા પણ અમે વેડી લીધા છે. જુઓ તમે જુઓ અહીંયા કેટલા છે તમે જોઈ શકો છો. અહીંયા કેટલા છે એમ. જુઓ આખું અમારું ખેતર છે. જો આ ચણા છે. રવિવારે આવવાનું છે ભળ્યું. જવું તો આખો આપણે અંદર જઈને આવવાની બગીચો. અહીંયા આપણે પપૈયા દેખાડ્યા હતા એ છે. આ હાગ છે બહુ મોટા થઈ ગયા પણ ખરે પાંદડા એટલા ખરે. જુઓ તમે. હાલો હું તમને શેણા દેખાડું. અમારે શેણા કેટલા થાય કોને ખબર, તમે કોમેન્ટ કરજો અમારે શેણા કેટલા થાય એ. જુઓ એટલા છે શેણા અમારે. તો તમે કોમેન્ટ કરજો અમારે શેણા કેટલા થાય એમ. તો અમને કોમેન્ટ કરીને કહેજો કેટલા થાય એ. તો હાલો હું તમને ખળે લઈ જાઉં. અમે ખળું કર્યું છે ત્યાં હતા ને ઢગલા કરી દીધા છે અમે પાથરા. જુઓ તમે કેટલા છે અહીંયા. જો આપણે સામે છે એ બગીચો છે. અમારા ગામના વિનુભાઈ છે એનો બગીચો છે. એમાં આદુ આવ્યું હતું પણ હવે કેવું કોઈ કોને ખબર. હું તો આજ જ આવ્યો સવારે વાડીએ. જો આખું ખળું છે. અહીંયા ભળ્યું રાખવાનું છે. તો હાલો હું તમને આ ઢગલો કર્યો છે ત્યાં દેખાડું. જુઓ આ ઢગલો કરી દીધો છે આખો ચણાનો. એક ઠેકાણે હારી લીધા છે. બધાને થારવાના, અડધા થારવાના છે એટલે ભળિયામાં તાણ ન પડે. તો જુઓ આ છે ચણા. એટલા છે ચણા અમારે. જુઓ તો કેટલા થાય એ કોમેન્ટ કરજો તમે જરાક. તો ચાલો હવે બીજા બ્લોગમાં મળશું આપણે. અમને સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. અમને સપોર્ટ થોડો કરજો એટલે અમે બીજો બ્લોગ લઈને આવી શકીએ. ચાલો હાલો હવે આપણે બંધ કરીએ.